ભોળાનાથે વિષકંઠે ધારણ કરીને સૌની રક્ષા કરી. પછી અમૃત પ્રગટ થયું ત્યારે અમૃત પીનારા દેવ કહેવાયા, પણ અમૃત બીજાને પાય અને વિષ એકલા પીનારા મહાદેવ કહેવાયા. બીજા બધા દેવનો તો એક એક દી આવે, મહાદેવનો આખો મહિનો. દેવોના દેવ મહાદેવ છે. એનો જે મહિમા જાણતા નથી એ જ ગમે એમ બકવાસ કરે, બાકી મહાદેવ મહાદેવ છે. અને ગમે એવો માણસ બોલે, અંતે તો મહાદેવને શરણે જ જવાનું છે શમશાનમાં. એ ન્યા જ બેઠો છે. આવે આવ ભગા આવ આવ્યું હોય ભગાનું મળદું, પણ બીજા બધા કાઢો કાઢું થતું હોય ને મર્યા પછી, તો મહાદેવ એનો સ્વીકાર કરે કાય. અને ઓલા બાળીને વયા જાય ને પછી એનું શરીર રાખ થઈ જાય, તો મહાદેવ ઈ રાખને છોડે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. રામાયણમાં તો ભગવાન રામ સ્વયં પોતાના મુખે પોતાની પ્રજાને કહે છે, ઔરવ એક ગુપત મત સબઈ કહું કર જોરી, શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. મારી ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો ભોળાનાથને ભજો, કારણ કે ભોળાનાથ જેવી ભક્તિ કરનાર કોઈ નથી. ભગવાન વિષ્ણુને કેવી રીતે ભજાય એ ભોળાનાથ જેવું કોઈને આવડતું નથી. વૈષ્ણવાનામ યથા શંભુ, આમ કહીને ભાગવતમાં ભગવાન શિવને પરમ વૈષ્ણવ કયા છે. એ રીજે તો રામ ભક્તિ આપે. શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. દેવો અને દાનવો એ સમુદ્ર મંથન કર્યું, રત્નો નીકળવા લાગ્યા, આપસમાં વહેંચવા લાગ્યા. અમૃત નીકળ્યું ત્યારે એને લઈને ઝઘડા થયા. ભગવાને મોહિની અવતાર લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. દૈત્યો એટલે આપણી અંદરના દુર્ગુણો, એ અમૃત પીને અમર બની જાય. પોહાય ભાઈ? તમારો ક્રોધ અમર બની જાય પોહાય? તમારી અંદરની કામ વાસના અમર બની જાય પોહાય? તમારો લોભ અમર બની જાય તો નખોદ વાળી દે? આપણી અંદરના જે દૈત્યો એટલે કે દુર્ગુણો છે એને અમૃત ન મળવું જોઈએ. એ તો મરી જાય, ખતમ થાય, એમાં જ આપણું કલ્યાણ. પણ દેવોને અમૃત પાયું ભગવાને. દેવો એટલે આપણી અંદરના સદગુણો, આપણી અંદરની હારપ, એ અમૃત પીને અમર બને. એમાં આપણું કલ્યાણ અને આપણા દ્વારા બીજાનું પણ કલ્યાણ. એટલા માટે ભગવાને મોહિની રૂપ બનાવી, દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. પછી તો બલિરાજાનું ચરિત્ર સમજાયું છે. વામન ભગવાન પધાર્યા, 3 ડગલા પૃથ્વી માગી બલિરાજાના યજ્ઞમાં જઈને. બલિરાજાએ સંકલ્પ કર્યો. ભગવાન માગતી વખતે વામન હતા, પણ લેતી વખતે વિરાટ થયા. 1 અને 2 ડગલામાં તો બધું જ માપી લીધું, પૃથ્વીનું, સ્વર્ગનું. 3જું ડગલું બાકી રાખ્યું. બતાવ રાજા બલિ, 3જું ડગલું ક્યાં મૂકું? તે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે. રાજા બલિ ભગવત ભક્ત છે. કહે છે મારું શરીર પણ પાર્થિવ છે, પૃથ્વીનું રૂપ છે. પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ. નારાયણ આપનો 3જો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. મારું તો લઈ લીધું, પણ હવે મને લઈ લ્યો. જે મારું હતું એને તો તમે તમારું કર્યું, હવે મને તમે તમારો કરી દો. હું આપને સમર્પિત છું. બલિ ભગવાન કે હો ગયે તો ભગવાન બલિ કે હો ગયે. પછી તો લક્ષ્મીજી આવ્યા અને બલિને રાખડી બાંધીને પોતાના ધણીને છોડાવ્યા ને એવી બધી કથા છે ને.
પણ જે સર્વસ્વ બલીને ભગવાનને સમર્પે છે, ભગવાન એની રક્ષા કરે. અને બલિરાજાને ભગવાન ઇન્દ્ર બનાવવાના, એટલે બલિરાજા પણ ચિરંજીવ છે. અશ્વત્થામા પછી નામ આવે બલિનું. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાનશ્ચ વિભીષણ. અત્યારે આ હાથનો વૈવસ્વત મન્વંતર ચાલે છે, અને આ વૈવસ્વત મન્વંતરના જે ઇન્દ્ર છે એનું નામ પુરંદર. આ મન્વંતર પૂરો થશે પછી જે 8મો સાવરણી મન્વંતર આવશે, ત્યારે ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવવાના છે. એટલે ભગવાન પોતે કાળ પણ બલિનો વાળ વાંકો ન કરે, બલિની રક્ષા કરે છે, એનું મૃત્યુ નહીં. ભગવાનને તમે આપો ને એટલે પ્રભુ આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એટલે બલિને ભગવાન તો મળ્યા જ, ઉત્તમ હતું એ પહેલા મળ્યું, અને પછી ઇન્દ્રાસન. એ તો નનકુડી વાત છે, પણ એ તને આપીશ. જા, 8મા સાવરણી મન્વંતરમાં તને ઇન્દ્ર બનાવીશ. અંતે મત્સ્ય નારાયણની કથા છે. મત્સ્યાવતાર, જેણે સત્યવ્રત મનુનું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સમેત પ્રલયકાળના સમુદ્રમાં રક્ષણ કર્યું. 9મ સ્કંદ ઈશાનું કથા. શ્રાદ્ધદેવ મનુને સંજ્ઞા નામની રાણીમાં જે 10 પુત્ર થયા એની કથા 9મા સ્કંદમાં સંભળાવી છે. રાજા ઇક્ષ્વાકુ, નભગ, નભગના નાભાગ, નાભાગના અંબરીશ, અંબરીશ રાજાની કથા સંભળાવી. સૂર્યવંશની કથા કહી. એમાં દિલીપ થયા, અજ જેવા મહાન રાજાઓ થયા. એને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં કૌશલ્યાજીથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન પ્રગટ થયા. ભાગવતમાં રામાયણ પણ છે 2 અધ્યાયમાં. રામજીની લીલાઓનું સુખદેવજીએ ગાયન કર્યું. લવ અને કુશ આ 2 પુત્ર રામજીના થયા. આ સૂર્યવંશની કથા. પછી ચંદ્રવંશની કથા સંભળાવી. રાજા યયાતિનું ચરિત્ર, પરશુરામજીનું ચરિત્ર, જમદગ્નિ સુત, આ બધું સંભળાવ્યું. યયાતિના પુત્ર યદુ, દેવયાનીથી થયેલો પુત્ર યદુ, અને એ યદુનો જે વંશ ચાલ્યો તે યદુવંશ કહેવાયો. એ યદુવંશમાં જે થયા તે યાદવ કહેવાયા. અને એ યદુવંશમાં શૂરસેન થયા. શૂરસેનના વસુદેવ થયા. વસુદેવના લગ્ન દેવકી સાથે થયા. તો દેવકીથી 8 દીકરા અને 1 દીકરી. એમાં 8મા દીકરા રૂપે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું. 9મા સ્કંદમાં ભગવાનના પ્રાગટ્યનો સંકેત કરી અને આવો હવે શ્રી કૃષ્ણના પ્રાગટ્ય માટે 10મ સ્કંદની કથાનું ગાયન કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હવે 10-15 મિનિટમાં ભગવાનનું પ્રાગટ્ય. રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતમ. 10મા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય શું કામ? એ પ્રશ્ન એવો છે કે 9 મહિના માતાના ગર્ભમાં રહે ને 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ શું કામ? 9 સ્કંદની કથા એ જાણે 9 માસની સગર્ભાવસ્થા છે. 10મા મહિનાના પ્રારંભે જેમ બાળક માના ઉદરથી પ્રગટ થાય એમ 10મ સ્કંદના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે.
રાજા પરીક્ષિતે ભગવાનના પ્રાગટ્ય માટેની કથા સંભળાવવાની વિનંતી કરી. ભગવાનના પ્રાગટ્યની કથા, ભગવાનની વ્રજલીલા, ભગવાનની મથુરા લીલા અને ભગવાનની દ્વારકા લીલા, આ બધું મારે વિસ્તારથી સાંભળવું છે. એ પણ પૂછ્યું કે દાઉજી, બળભદ્રજી એ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો દેવકીના 7મા પુત્ર કેવી રીતે કહેવાય? મહારાજ, ભગવાનની આ કથા ભવરોગને હરવાની દવા છે. કડવી નથી, મીઠી છે. આ દવા મોઢેથી પીવાની નથી, કાનથી પીવાની દવા છે. અને આ દવાના દેનારા સુખદેવજી જેવા વૈદો એ તૃષ્ણા રહિત છે, લાલચી નથી. આ દવા પીવાથી સૌનો ભવરોગ મટે. કોણ ધરાય આ કથામૃત પિતા પિતા? સુખદેવજીએ રાજા પરીક્ષિતની કથા પ્રીતિને બિરદાવી. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. ધન્ય છે રાજા, તમને ભગવાનની કથામાં પ્રેમ થયો છે. સાંભળો, ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવો. ચોથા દિવસની સંધ્યા થવા જઈ રહી હતી. રાજાએ કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી. હાવ નકોરડા અને નિર્જળ ઉપવાસ. અને રાજા પરીક્ષિત સુખદેવજી જેવા પરમહંસ મહાપુરુષના શ્રીમુખે ભગવાનની મંગલમયી કથા સાંભળી રહ્યા છે. મને ભગવાનની કથામાં લાગ્યું છે. સુનો રાજા, આ ધરતી ઉપર જ્યારે અઘાસુર, બકાસુર, વૃષભાસુર જેવા દૈત્યો થયા, કંસ, શિશુપાલ, જરાસંધ જેવા દુષ્ટ રાજાઓ થયા, એ બધાના પાપાચાર, અત્યાચાર, દુરાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર સહન ન થયો ત્યારે ગાયનું રૂપ ધારણ કરી દેવોની પાસે ગઈ. દેવતાઓએ કહ્યું, અમે પણ તારી જેમ દુઃખી છીએ, આપણે બ્રહ્માજીને પુકારીએ. બ્રહ્માજી આપણા બધાના વડીલ છે, એ કંઈક કરે. બ્રહ્માજીએ કહ્યું, એક જ ઉપાય છે, આપણે સૌ મળીને ભગવાનની પાસે જઈએ. ક્ષીરસાગર શેષ શૈયામાં ભગવાન નારાયણ પોઢ્યા છે. બ્રહ્માદિ દેવતાઓ સાથે ભગવાન શિવ, ગોરૂપ ધારિણી પૃથ્વી, આ બધા ત્યાં જઈ ભગવાનનું પુરુષ સૂક્તથી સ્તવન કરે છે. ત્યારે આકાશમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ, ડરશો નહીં, મારા અંશ સમેત હું યદુવંશમાં પ્રગટ થઈશ. પૃથ્વીનો ભાર હરીશ, ધર્મનું સંસ્થાપન કરીશ, સાધુઓનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. બ્રહ્માજી આકાશવાણી સાંભળી, દેવતાઓને કઈ સંભળાવી, પૃથ્વીને ધૈર્ય આપ્યું, ધીરજ બંધાવી. ભગવાન આવશે. એ દેવતાઓ છે ને, એ જ પછી ગોવાળિયા રૂપે પ્રગટ થયા. એની પત્નીઓ ગોપી રૂપે પ્રગટ થઈ કે ભગવાન પધારે પૃથ્વી ઉપર, એ પહેલાં તમે જાઓ, વાળી ચોળીને જરા આંગણા સાફ કરો, શેરી વળાવી સજ કરું, ઘીરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ. હમૈયાની તૈયારી કરવી જોઈએ ને. એટલે ભગવાને જ્યારે વચન આપ્યું કે હું આવીશ, અવતાર લઈશ, પછી દેવતાઓ તમે જઈને જલસા કરવા માંડો, નિરાતે હુઈ જાઓ, એમ નહીં. તમે જઈને પૂર્વ તૈયારી કરો, ભગવાન આવવાના છે. આપણે કોઈની પાસે કથા માગીએ અને આપણને કથાની તારીખ મળે, પછી આપણે હુઈ જવાનું, એક કથાની તૈયારી કરવાની હોય કે કથા આવશે, ભાગવત ભગવાન પધારશે.
નહીં, પછી આપણે તૈયારીમાં લાગી જવું પડે. એમ ભગવાન પધારશે, ભગવાને કહ્યું કે હું આવીશ, અવતાર લઈશ, પણ બધાય દેવતાઓએ મળીને, એટલે કે સજ્જન લોકોએ મળીને કામે લાગી જવું જોઈએ. એની પૂર્વ તૈયારીમાં લાગી જવું જોઈએ. ગ્રાઉન્ડ વર્ક પહેલાં તૈયાર થવું જોઈએ. એરોપ્લેન આવે, લેન્ડિંગ માટે રનવે તો હોવો જોઈએ ને. અરે હેલિકોપ્ટર આવે, હેલિપેડ તો બનાવવું પડે ને. એમ પૂર્વ તૈયારી કરવી પડે. એટલા માટે દેવતાઓ અને એની પત્નીઓ એ ગોપ અને ગોપી બનીને આવ્યા વ્રજમાં. સૌ કામે લાગ્યા. અહીંયા મથુરામાં દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા. રથ ઉપર વસુદેવ અને દેવકી બેઠા, અને એ રથ દેવકીને એને સાસરે પહોંચાડે ત્યાં કંસે આવીને એમ કહ્યું કે હું રથ ચલાવીશ, મારી બહેનને